ભાવનગરના આંકલોલ જગતનાકાના રહેણાંકી મકાનના વાડાના ગામણમાં છુપાવેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો છે। ભાવનગર શહેરના બોરતળાવ પોલીસે સ્ટેશન વિસ્તારમાં આવેલ આંકલોલ જગતનાકા રહેણાંકી મકાનના વાડામાં ઘોડી રાખવાના ગામણમાંથી ઇંગ્લિશ દારૂની બોટલ 22 તથા ચપટા 96 મળીને એમ કુલ 25,000 થી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। આ અંગે પોલીસે બંને બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર શહેરના આંકલોલ જકાતનાકા પહોંચતા પોલીસને બાતમી મળી હતી કે હરપાલસિંહ ઉર્ફે કડી કનકસિંહ ચુડાસમા તથા જયપાલસિંહ રઘુવીરસિંહ ચુડાસમા બંને ભાગીદારીમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે તેવી બાતમી મળી હતી ને બાતમીના આધારે જે આંકલોલ જકાતનાકા મહાદેવનગર પ્લોટ નંબર 26 ના રહેણાંકી મકાનમાં તલાશી લેતા ઘોડી રાખવાની ગામણમાં પ્લાસ્ટિકના થેલામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાડેલો હતો, જેમાં અલગ અલગ બ્રાન્ડની 22 બોટલો જેની કિંમત ₹13,720 તથા નાના ચપટા 96 નંગ એમ કુલ મળીને 12,000, ચપટાની કિંમત 12,000 હતી ને કુલ મુદ્દામાલ સાથે 25,720 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યા ન હતા, આથી પોલીસે આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને આજે આરોપી છે તે જલ્દીથી જલ્દી પકડાય અને તેમના વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે અને તેવી જ વધુ તપાસ હાથ ધરી છે।